3 વર્ષ પછી ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ ગયો, આપણે પોકી ગયા દ્વારકા. પહેલા ખબર હોત કે અમારી સાથે આવું થશે તો અમે વિડીયો શૂટ ના કરો. તમને સમજાય એટલે શરૂઆત થી કહું. જય દ્વારકાધીશ. આપણે દ્વારકા એન્ટ્રી ગેટે પોકી ગયા. સુકૂન કા નામ સુના હે? પાથરથી અમે 4 એજન્ટ પેપર ટ્રેક માસ્ટર ની વેન ઉડી લઈને આવી ગયા દ્વારિકામાં. हाय हाय इतना सुकून। ગર્લફ્રેન્ડ જીવનમાં હોય કે ના હોય, બાકી ટ્રાફિક તો હોય જ. કોંગ્રેચ્યુલેશન કરી નાખો નવા ડેટ બુટ. થોડું બિસ્કુટ આપણે પહેરી વાળી તો પાર્કિંગ ના કાવડિયા દઈને આપણે લોકો નીકળી ગયા દર્શન કરવા. 3 વર્ષથી વેટિંગ કરતો હતો ને અત્યારે ફાઇનલી એ દિવસ આવી ગયો. ત્યારે આપણે ફાઇનલી દ્વારકાધીશના ચરણોમાં પહોંચી ગયા. ગુજરાતમાં 7.5 વર્ષથી રહેવા છતાં હું દ્વારકામાં આવ્યો તો બીજી વખત ને મેં મારા લાઈફનો ફર્સ્ટ મિની વ્લોગ એ દ્વારિકાનો નાખ્યો હતો. એટલે કે મેં મારા કરિયરની શરૂઆત અહીંયા આગળથી જ કરી હતી. એટલા માટે જય દ્વારકાધીશ. રેડિયાળાની ગેંગ મળીને મસ્ત મજાના પૌવા ખાવા આવી છે. હવે દ્વારકાધીશના દર્શન કરવા આવવાનું છે. માંગો 20 આપે થી દ્વારકાધીશ 56 પગથિયા થઈને આપણે દ્વારકાધીશના દર્શન કરી આવ્યા. ફાઇનલી હવે આવવાનું આપણે ગોમતી ઘાટે. ગોમતી મૈયાના પાણીના થોડા ઘણા સબસબિયા કરી એટલે તો આનંદ થઈ ગયો. રૂપાળી ચુંદડી જોઈને પછી યાદ આવ્યું કે છોકરી જીવનમાં નથી તો ચુંદડીને લઈને શું કરી. હવે રાધા ગોતવા માટે બાધા રાખવી પડશે, પણ આપણે આવી ગયા ત્યાં આગળ છાસ પીવા. કાળી બહેનું ધોળું દઈ. લાઈક ફોલો કરી નાખો. આવતા લોકો બેટ દ્વારકા શિવરાજપુર બીચ ફરી આવી.